જી, શું નામ તમારું? ઠાકુરદાસ રૂપચંદ કેસવાની, ક્યાંથી આવો છો? જવાહરનગર, આરકે સોડા ચોક દુકાનવાળી. શાને લઈને તમે ફરિયાદ કરવા આવ્યા હતા? રોજ હેરાન કરે છે 1.5 વર્ષથી. રોજ વસ્તુ લઈ જાય છે 150-200 રૂપિયાની અને માથાકૂટ જાનથી મારવાની ધમકી આલે છે અને કહે છે જ્યારે હું આવું ત્યારે મને આલવું પડશે. કોણ છે એનું નામ? પ્રતિક સોલંકી. ક્યાંના છે એ સંતરામનગરમાં રહે છે. એ કેટલા સમયથી આવું ચાલતું રહ્યું છે? આ લગભગ 1.5 વર્ષથી. કોકવાર એનો ભાઈ બી આવે છે, પછી કોકવાર આવે. આ તો રોજની માથાકૂટ છે અને કહે છે કેમેરા દુકાનમાં છે, બહાર કેમેરા નથી, તને જોઈ લઈશ, તને એટ્રોસિટીમાં ફસાઈ દઈશ, તને જાનથી મારી નાખીશ. તો તમે અત્યારે ફરિયાદ કરવા આવ્યા છો તો શું કીધું તમને? ફરિયાદ કરી દીધી? ફરિયાદ કરી દીધી છે. ફૂટેજ મારી જોડે છે. દુકાને જે માથાકૂટ 2 દિવસ પહેલાં માથાકૂટ કરી હતી, અત્યારે મેં દુકાન ખોલી નહીં 2 દિવસથી. કાલે કલાક માટે ખોલી હતી સફાઈ માટે, તો આવ્યો તો 20 રૂપિયા રોકડા એ લઈ ગયો હતો ઓનલાઈન કરીને કે બધા તો બતાવવા માટે કે હું પૈસા આલું છું એવું સમજીને. બાકી રોજ સાંજે છે ને રોજ હેરાનગતિ કરે છે. એનો પગલું કંઈક લો નહીં તો અમે આત્મહત્યા કરી લઈશું. અમે ઘરમાં કમાવાનું ખાલી એકલો જ છું. મારે સાહેબ કોઈ નથી કમાવાનું. 4 છોકરીઓ છે, મારે કોઈ નથી. આના પાછળ કોઈ નથી. એમને કશું થશે તો કોણ આવશે અમારે? આની રજૂ આવવાનું છે. એ તો કહે છે કે અત્યારે દુકાન ઉપર કેમેરા છે, બહાર છે કેમેરા, એવી ધમકીઓ આલે છે. મારો પાછળ કોણ છે? આ છોકરીઓ 4 જ મારી એકલી છે, છોકરો નથી મારે. તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, ફરિયાદ કરી છે. તો સાહેબને રજૂઆત કરી આની કોઈ? હા. શું કીધું? કે જે તમને જવાહર ચોકીમાંથી બોલાવશે 1-2 દિવસમાં. હું એમને જ ફસાઈશ. પહેલા કહું છું, શું પણ આમને મારા ઘરવાળા થશે ને તો હું એમને જ ફસાઈશ. અમે નહીં છોડીએ એમને. સહી આલી છે તો એમની થોડી છે, બધા આખા દુકાનવાળાએ આલી છે, એકલાએ અમને નથી આલી સહી. એટલે શું બનાવ બન્યો તો આમાં? બધા દુકાનવાળાએ સહી આલી છે. એ કહે છે સહી શું કામ કરી છે તે? એટલે સી બાબતે સહી કરી હતી અને શું બનાવ હતો? 1.5 વર્ષ પહેલાં એમનો કોઈ ઝઘડો થયેલો મેમ્બર જોડે કંઈ જવાહરનગરમાં, તો પંચનામામાં સાહેબ સહી થઈ ગયેલા, બધાની સહીઓ લીધી હતી. તો આ હેરાનગતિ ખાલી તમને એકલાને કરે છે કે બધાને? મને તો છે જ, બીજાને બી છે, કોઈ બોલતું નહીં થઈ, કેમ કે એમની દાદાગીરી થોડી વધારે છે થઈ. શું કીધું સાહેબ? કશું પણ થશે ને એમને તો હું એમને જ પકડીશ આવીને પહેલા જ. અમે નહીં છોડીએ. અમારે ઘરનું પૂરું કરવા નહીં આવે. મારે કોઈ છે નથી, મારું આગળ પાછળ કોઈ નથી. નહીં આગળ પાછળ છોકરું છે.